Hello my dear student, welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વાધ્યાય 1.1 જોઈશું. પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા, સ્ટાન્ડર્ડ 10th મેથ્સ બેઝિક નું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે સ્વાધ્યાય 1.1 નો 5, 6 અને 7 એટલે કે ત્રણે દાખલા કરવાના છે, ગણવાના છે. ચાલો, શું આપેલું છે? દાખલા નંબર 5 માં કોઈ એક પ્રાકૃતિક સંખ્યાના n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો કઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થાય? જુઓ, એના હું દાખલા તરીકે અહીંયા 10 લઉં તો 10 ના અવયવ 5 દુ 10 થાય. પછી વિદ્યાર્થી મિત્રો હું 20 લઉં તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4. પછી અહીંયા 4 પંચા 20, પછી 30, 2 દુ 4, 2 તરી 6, 30 ના અવયવ તો 2 તરી જો 30 ના અવયવ પાડીએ આપણે 2, પછી અહીંયા 15 આવી જશે, પછી અહીંયા 3 પંચા 15, પછી 5 એકુ 5 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આવી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જેનો n માટેનો અંતિમ અંક શૂન્ય થાય 6 ની n ઘાતનો. તો જુઓ અહીંયા 10 છે ને વિદ્યાર્થી મિત્રો, તો અંતિમ અંક 10 નો શૂન્ય છે, અહીંયા 20 નો શૂન્ય છે અને 30 અહીંયા પણ શૂન્ય છે. પણ એમાં એક વાત કોમન તમને જોવા મળે છે. શું? જ્યારે 2 અને 5 અવિભાજ્ય અવયવ હોય તે સંખ્યાનો અંતિમ અંક શું થાય? શૂન્ય થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 6 ની n ઘાત એટલે કે 6 લઈ લઈએ. 3 દુ 6, અહીંયા 2 અને 3 છે. પછી 6 ની 1 ઘાત, અહીંયા 2 ઘાત લઈ લઈએ તો 2 ગુણ્યા 3 ની 2 ઘાત, પછી 6 ની 3 ઘાત લઈ લઈએ, 2 ગુણ્યા 3 ની 3 ઘાત. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 ના ઘાત કરવાથી એનો અવિભાજ્ય અવયવ 2 અને 3 આવે છે. તો અહીંયા લખવાનો કે વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાનો અવિભાજ્ય અવયવ 2 અને 5 આવે તે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થાય. પરંતુ અહીં 6 નો અવિભાજ્ય અવયવ 2 અને 3 થાય છે, માટે 6 ની n માટે પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન થાય. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આ જવાબ આવશે કે જ્યારે યાદ રાખો, જ્યારે અંતિમ અંક શૂન્ય ક્યારે આવે? જેનો એનો અવિભાજ્ય અવયવ 2 અને 5 હોય. તો 6 નો અવિભાજ્ય અવયવ 2 અને 3 થાય છે. સમજણ પડી ગઈ? ચાલો હવે આગળ વધીએ દાખલા નંબર 6 તરફ. શું આપેલું છે સમજાવો કે આ સંખ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 1 પ્લસ 5 આ વિભાજ્ય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વિભાજ્ય સંખ્યા એટલે
જો હું તમને સમજાવું કે જે સંખ્યા દાખલા તરીકે હું 6 લઉં તો 2 અને 3 આ વિભાજ્ય સંખ્યા છે, પરંતુ આનો અવયવ અવિભાજ્ય હશે, એટલે કે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરીએ ને તો વિભાજ્ય સંખ્યા આવે. એટલે જુઓ અહીંયા હું 8 લખ્યું તો 2 દુ 4, 4 દુ 8 આ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય છે, પરંતુ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર શું થાય? 8 થાય. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? આ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય છે, પરંતુ અવિભાજ્ય એટલે કે વિભાજ્ય સંખ્યા બરાબર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર. ઉદાહરણ તરીકે 10, 2 પંચા 10, આ 2 પણ અવિભાજ્ય સંખ્યા છે, 5 પણ, પરંતુ 10 વિભાજ્ય સંખ્યા છે. સમજણ પડી ગઈ? એટલે કે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરવાથી કઈ સંખ્યા મળે? વિભાજ્ય સંખ્યા મળે. તો ચાલો આપણે પ્રથમ એટલે કે આ સંખ્યા જોઈશું, નંબર 1, 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમન શું છે? સામાન્ય 13 લઈ લઈએ આપણે. તો કૌંસમાં શું વધ્યું? 7 ગુણ્યા 11 પ્લસ આ 13 તો કોમન લઈ લ્યું, તો એની જગ્યાએ શું મૂકવાનું? 1. 13 નો 13, 11 સિત્તા 77 ને 1 78, 13 ગુણ્યા 78. હવે 78 ના અવયવ. તો વિદ્યાર્થી મિત્રો 78 ના અવયવ 39 ને અહીંયા 13 તરી 39 ને 13 71. તો જુઓ 78 ના અવયવ 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ બધી જ સંખ્યાઓ જે છે ને એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે આ જે સંખ્યા તમને દેખાય છે ને એ વિભાજ્ય સંખ્યા છે. તો લખવાનું અહીંયા લખવાનું 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ વિભાજ્ય સંખ્યા છે. કારણ કે એનો ગુણાકાર જુઓ, એના બધી સંખ્યાનો ગુણાકાર આવ્યું ને એ બધી સંખ્યા આ કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે. સમજણ પડી ગઈ? હવે દાખલા નંબર 2 એટલે કે એમાં જ બીજો દાખલો જુઓ. બીજો દાખલો શું આપેલું છે? અહીંયા આપેલો છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. હવે શું કરવાનું છે? અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કોમન શું દેખાય છે? સામાન્ય. અહીંયા પણ 5, અહીંયા પણ 5, તો 5 સામાન્ય નીકાળી લો. શું વધ્યું? 7 ગુણ્યા 6, એની જગ્યા અહીંયા 4, અહીંયા 3, 2, 1, પછી એની જગ્યાએ 1. ચાલો 5 નો 5, 7 છંગ 42 ગુણ્યા 4, 4 દુ 8, ચોગુ ચોગુ 16, પછી ગુણ્યા 3, 8 તરી 24, 24 ને શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? 8 તરી 24 ને 2, 6 તરી 18, 18 ને 0, 20, 1, 3 1, 3 ને 504, 504 ગુણ્યા શું આવી ગયું? 2, તો 1008, 1008 1008 પ્લસ 1, તો 5 ગુણ્યા 1009. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને 1009 એ અવિભાજ્ય સંખ્યા છે, અને 9 પણ અવિભાજ્ય, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને પહેલા જ કીધું
કે વિભાજ્ય સંખ્યા જે હોય વિભાજ્ય સંખ્યા બરાબર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર. આ યાદ રાખવાનું. એટલે કે અહીં 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ પણ વિભાજ્ય સંખ્યા છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે દાખલા નંબર 7 તરફ આગળ વધીએ. શું આપેલું છે? એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયા તેનું એક પરિભ્રમણ કરતા 18 મિનિટ લાગે છે. જુઓ, સોનિયા અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ. વિદ્યાર્થી મિત્રો, સોનિયા ને 18 મિનિટ પરિભ્રમણ પૂર્ણ કરતા અને રવિને 12 મિનિટ. એક વર્તુળાકાર ગ્રાઉન્ડ છે, એમાં સોનિયા અને રવિ બંને છે. આ પૂરું પરિભ્રમણ કરતા એકને 12 એકને 18 મિનિટ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો એક જ દિશામાં પરિભ્રમણ કરી રહ્યા છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેનો લસા શોધવાનો છે, કારણ કે બંને સાથે છે, એક સાથે એક જ બિંદુથી પરિભ્રમણ અને એક જ સમયે કરે છે. આ માટે અહીંયા લસા શોધવાનો છે. તો 18 અને 12 નો લસા, ચાલો 18 અને 12 પેલા તો 2 2 9 18 2 6 12 2 તરી 6 9 નો 9 3 તરી 9 3 એકુ 3 પછી 3 એકુ 3 આવી ગયા અવિભાજ્ય અવયવ એટલે લસા શું આવ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 દુ 4 4 તરી 12 12 તરી 36. તો તમારો જવાબ આવી ગયો અહીંયા 36 મિનિટ પછી બંને પરિભ્રમણ કરીને પ્રારંભ બિંદુ પર ભેગા થશે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા એક સાથે એક જ બિંદુથી એક જ સમયે છે. આ માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે? લસા શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સ્વાધ્યાય 1.1 પણ પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ મળીશું. થેન્ક યુ.